આજે આપણે પ્રમોશન તિથિ ઉજવવા ભેગા થયા છે. આજે શુભ દિવસ ગણાય. જેમ દિવાળીનો તહેવાર એમાં તહેવાર કે સાસરીમાં નિમેલા નાનપણથી ઉંમર નિમેલા એ ઉપર દ્રષ્ટાંત કે અમે કાનમથી આવતા હતા અને પ્રમુખ સ્વામી ચૈત્ર સમય આવતા હતા. મેં સ્વામીને વાત કરી કે આ સાંસદથી મુક્તરાજ આવ્યા છે, આપણા ડબ્બામાં બોલાવો. પછી હું બોલાવેલા અને સ્વામી પછી મૂક્યા. કાળો કોટ પહેરેલો ને બધું આમ ચોથી અંગ્રેજી ભણતા હતા. સ્વામી પૂછ્યું હજી ભણવું છે, હજી મારે ઇંગ્લિશ ભણવું છે. સ્વામી ભણો પણ રવા દો ને આવી સેવામાં આવી જાઓ. જયારે પહેલા ભણીને આવે ત્યાં જ ને વાત. આ તો સુપ્રસંગ. આવી રીતે મોટા પુરુષ જીવને ઓળખે. હવે આપણે શું બીજો જાણી શકે શું કરશે શું થશે. એટલે મોટા પુરુષ જે ધારે કરી શકે છે. એ નાના હતા ત્યારે મંદિર જાય. અમે વરસથી રહ્યા હતા ત્યાં સાંસદમાં, તો પોતે નાના મંદિર આવે, બાપા ભેગા કથા વાર્તા સાંભળે, પાદરે ભણવા જાય પાદરામાં. એમ કરતા કરતા સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ શાસ્ત્રીમાં સ્વામીને. પછી મેં સ્વામીને વાત કરી કે આવ્યા છે મુક્તરા. સ્વામી કે બોલાવો ને અહીં બીજે ન બે અહીં લાવો. હું બોલાવા ગયો હતો ત્યારની વાત. પહેલે પ્રસંગી અને સ્વામી પાસે બેહાડ્યા અને સ્વામી પોતે વાસત્ય સ્ટેન્ડ ભેગા થયા. વાસત્ય બોચાવણ સ્વામી વાત કરી. સ્વામી સમજાય કરે આમ છે નથી ભણવું, હવે આ ભણો બ્રહ્મ વિદ્યા બધું કરે. હું પાસે બેઠેલો નિર્ગુણ સ્વામી સ્વામી વાત કરે. નાના છે તે મોટા પુરુષ છે, ભગવાન છે. સાચીમાં સ્વામી તો જે કાર્ય કરે એમાં તો બહુ નિર્ગુણ જ હોય. આપણે જાણી ના શકીએ પણ મોટા પુરુષ જે કરે એમાં સારું જ હોય. તો કેવું પરિણામ આપણે આવ્યું, કેવી સ્થિતિ થઈ, કેવો સત્સંગ વધાર્યો, કેટલા સાધુ બનાવ્યા, કેટલું કાર્ય કર્યું, એ સ્વામીને પ્રતાપ. જો આવી રીતે આપણે આજે તિથિ ઉજવી, બધાને કેટલી શાંતિ થઈ. અમારા મહાન સ્વામી કેવી સરસ વાત કરી કહો. એટલે આવી રીતે આપણે બધાને સમજવાનું કેટલું પ્રમુખ સ્વામીની આજ્ઞામાં હોવું ને રહેવું ને કે હું કરું તો આપણે અહીંયામાં શાંતિ ટાળું થાય. કારણ કે આ તિથિ ઉજવી સામાન્ય ઉજવી નથી, તો સાસરીમાં તિથિ ઉજવાય, આપણા ગુરુની ઉજવાય છે. એમાં એ તો સ્વામીને ઉજવી. સ્વામી જે સાસરીમાં તિથિ ઉજવી એ જ ગણવી આપણે. એ જ મોટા પુરુષ જે નિમી ગયા એ સાસરીમાં સુપજ કહેવાય. એમાં રોમનો ફેર ન કરાય. એવી રીતે આપણે મહિમા છે દીવ ભાવ રાખીને જો કાર્ય કરીશું તો આપણો સત્સંગ બહુ ફાલ્યો ફૂલો વધી જશે. અને જો આજ્ઞા લોપીશું આખું બધું કરીશું તો એ થશે. માટે બધાને હોલાવપાડ કરીને સ્વામી જ્યાં હજુ આપણે 700 સાધુ કરવા છે. દરેક મંદિરમાં તો અમે લખાણ પણ ત્યાં વાતે કરી હતી ગોંડલમાં. વાત આપણે સ્વામી જાગાસમ દિવસ હતો ને જન્મતિથિ ઉજવી હતી ને ત્યારે વાત થઈ હતી. એક મંદિરમાં 100 સાધુ કરવા, એમાં 50 સાધુ ગામડે ફરીને 50 સાધુ મંદિરમાં રહે, એવી ગોઠવણી કરી હતી. એમાં આપણે શુભ સંકલ્પ મહારાજ પર સ્વામી પાસે કરેલો છે અને સ્વામી પ્રમુખ સ્વામી દ્વારા પૂરો કરશે. કારણ કે આપણે સાધુ વિના તો ન ચાલે. 700 સાધુ તો બસ હોય તો 2000 સાધુ જોઈએ, પણ 700 સાધુ તો એક મંદિરમાં 100 સાધુ રહે, પછી 5-10 જણા મંડળ ફરે ને 50 સાધુ આરતી પૂજા બધું કરે, કરતા મંદિર હાંસવે, કોઠારી હારા થાય, બધું થાય. એટલે એ સ્વામી પાસે સંકલ્પ કર્યો છે એ પૂરો આપણે થઈ જશે. આવી રીતે આપણે સ્વામીની તિથિ ઉજવી વળી પાટોશો બે કામ ભેગા થયા. એટલે શંખને વળે દૂધે ભર્યો. કેમ આશા કાકે કેમ બોલતા નથી? મારા તૂટી ફેવરે મારા તૂટી કો આશા કાકે. હવે 12મે સ્વામી તિથિ ઉજવવી સારી રીતે સાવધાન. શું કે છે? ના સાવધાન ના નહીં સાવધાન. હા એમ હા ફાસ્ટ પૂછ્યું નહીં એમ કહું છું. મોટા પાયે પૂછ્યું જેથી અમે આપણે જોઈએ દર્શન કરીએ. હા તો આપણે શાંતિ થાય. આપણું કાર્ય ઉપાડી લીધું ગણાય. ત્યારે કહેવાનો સિદ્ધાંત 12 વાગ્યા અતિથિ ઉજવવી જોઈએ. કેટલા વાગ્યા કેટલા થયા છે તે હવે હારાદમાં શું છે 12 પૂરા કરું. કારણ કે આગળ આ તો અવસર છે. આ ઓલા છે ને ઓલા કાર્તિક મહિના તાજા બુરા રાખી રાત કૂટે છે. 12 વાગ્યા સુધી રાગે રાખી રાત કરે છે.
પણ આ તો આપણે સર્વોપરી કામ છે, સર્વોપરી વાત છે, સર્વોપરી તિથિ ઉજવાય છે, તો આપણે હોને ભલે 1 કલાક ઊંઘ ખોટી થાય, ભલે થવા દો. એ આ માંદા પડી કેમ ઊંઘ નથી આવતી, આપણે કેમ હાંખી રહી છે? ડાક્ટર પાસે ભોગવા જાવ ને પણ ઊંઘ નથી, ગોળી લેવી જ માની લો, લેવી જ પડે, બીજી વાર લેવી પડે. આવે તેમાં આ ગોળી લીધી માની પણ તાકવું. હવે અમારે બધાને આશીર્વાદ આપીએ છીએ, આવી તિથિ હવે સર્વોપરી ઉજવવી.